નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને હવે એક્શન મોડમાં આવી છે। ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવતી ગાડીઓમાં ભીનો અને સૂકો કચરો અલગ અલગ નાખવા માટે વારંવાર સૂચના આપવામાં આવતા છતાં નાગરિકો આળસ કરી રહ્યા છે। આ પરિસ્થિતિને જોતા હવે શહેરમાં દક્ષિણ અને પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે રહેણાંક વિસ્તારોમાં અને વેપારી એકમોમાં હવેથી ફરજિયાતપણે કચરો વિભાજિત કરીને જ આપવો પડશે। આ નિયમનું પાલન કરવા માટે તંત્રએ નાગરિકોને 10 દિવસનું એલિમેન્ટન આપ્યું છે। જી હા મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશ મુજબ જો 10 દિવસમાં કચરો અલગ કરીને આપવામાં નહીં આવે તો તેવા ઘરો અને વ્યવસાયિક એકમોમાંથી કચરો ઉપાડવાની કામગીરી અટકાવી દેવામાં આવશે। સેટેલાઇટ, જોધપુર, શ્યામલ, વિજલપુર, ભોપાલ અને એસજી હાઈવે જેવા પોસ્ટ વિસ્તારોમાં રહેતા લોકોએ હવે સાવધાન રહેવું પડશે। ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016 અને 2026 અંતર્ગત કચરાનું સ્ત્રોત વિભાજન કરવું દરેક નાગરિકની પ્રાથમિક જવાબદારી છે। જે લોકોને નિયમનો ભંગ કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ વિભાગે જાહેરાત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।